આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 બાયોલોજી વિશે ચેપ્ટર નંબર 5 સબૂસી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. તો છેલ્લા લેક્ચરોમાં આપણે પુષ્પના જે સહાયક ચક્રો કહેવાય છે કયા વજ્રચક્ર અને એની વાત કરી. એ જ રીતે કલિકાંતર વિન્યાસ શું છે એના અલગ અલગ પ્રકારો છે એની આપણે સમજણ લીધી. હવે આજના પુષ્પના જે બાકીના બે જે ચક્રો છે એમાંનું એક ચક્ર છે કયું પુંકેસર ચક્ર. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું કે ભાઈ પુંકેસર ચક્ર શું છે. તો સૌથી પહેલાં પુંકેસર ચક્ર વિશે આપણે કંઈ લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે તે પુષ્પનું નર ચક્ર છે. કેવું ચક્ર છે? નર ચક્ર છે એવું લખી શકીએ. બરાબર. તો પહેલું વાક્ય એમાં લખીએ એની તારીફમાં કે ભાઈ તે પુષ્પનું નર પ્રજનન ચક્ર છે. પુષ્પનું નર પ્રજનન ચક્ર છે. ચલો કદાચ હવે એવું પૂછે કે ભાઈ પુંકેસર ચક્ર શાનું બનેલું છે. તો આપણે આગળ જોયું કે ભાઈ વજ્રચક્ર વજ્રપત્રોનું બનેલું છે, દલચક્ર દલપત્રોનું બનેલું છે. તો એવી જ રીતે પુંકેસર ચક્ર શાનું બનેલું હોય? પુંકેસરોનું બનેલું હોય. ખ્યાલ આવી ગયો? તો પુંકેસર ચક્ર શાનું બને છે? પુંકેસરોનું બને છે. એટલે પુંકેસર ચક્રના ઘટકો કયા કહેવાશે? પુંકેસરો કહેવાશે. ક્લિયર? તો એ વાક્ય લખીએ હવે. પુંકેસર ચક્ર પુંકેસરોનું બનેલું છે. એટલે ઘણા બધા પુંકેસરો ભેગા થાય ને પુંકેસરો ભેગા થઈને પુંકેસર ચક્રની રચના કરે. ક્લિયર? કે હવે પુંકેસર ચક્ર પુંકેસરનું બનેલું છે. હવે પુંકેસરની ખાલ ખેંચવાની. હવે પુંકેસર શાનું બનેલું છે એ મુદ્દો લઈએ હવે. બરાબર. ઓકે. તો આછી પાતળી સમજવા માટેની આપણે આકૃતિ દોરીએ છીએ. આ છે એક પુંકેસર. બરાબર. કે તો પુંકેસર મુખ્યત્વે 3 ભાગ ધરાવે છે. આમ મુખ્યત્વે 2, ત્રીજા ભાગનો સામાન્ય રીતે ઉલ્લેખ નથી થતો, પણ મુખ્યત્વે 2 ભાગો આપણને જોવા મળે છે. જુઓ પુંકેસરનો આ જે ભાગ છે બરાબર એ સ્પ્રિંગ અથવા તો વૃત્ત જેવો આપણને જોવા મળે છે. આ ભાગને કહેવાય છે પુંકેસરીય તંતુ. આ ભાગને શું કહીશું આપણે? પુંકેસરીય તંતુ. અને ઉપરનો આ જે ભાગ છે એને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કે અને વચમાં આજે મેં ડોટ મૂક્યો છે ને આને કહેવાય યોજી. યોજી એટલે કે કનેક્શન કરી આપે. યોજી શું કરે? આ જે પરાગાશય છે એને કોની સાથે જોડશે? પુંકેસરીય તંતુ સાથે જોડે. એને કહેવાશે યોજી. ક્લિયર? એટલે પુંકેસર છે મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3 ભાગમાં વહેંચાયેલું છે. આમ મુખ્યત્વે 2 પડશે. સામાન્ય રીતે લખાય છે પણ 2. બરાબર. એક પરાગાશય અને બીજું છે પુંકેસરીય તંતુ. બરાબર. કે તો સૌથી પહેલાં આપણે પરાગાશય વિશે જાણી લઈએ. તો આ જે પરાગાશય છે તમે જોઈ શકો છો અહીંયા 2 ખંડો દેખાય છે. એટલે એને જોઈને શું લખી શકીએ કહો કે પરાગાશય સામાન્ય રીતે કેવું છે? દ્વિખંડીય છે. સમજાયું? ઓકે. તો અહીંયા એના પહેલાં 3 ભાગોના નામ લખી દઈએ. બરાબર. કે તો લખીએ પહેલાં આપણે પુંકેસર 3 ભાગમાં એમ લખીએ. પહેલાં 3 ભાગનું બનેલું છે. 3 ભાગનું બનેલું છે. એમાં A પરાગાશય, B યોજી અને C પુંકેસરીય તંતુ. પુંકેસરીય તંતુ. તેમાં પરાગાશય પહેલાં જેવું દેખાય છે એવું લખીએ આપણે. બરાબર. પરાગાશય કેવું દેખાય છે તમને કહો? દ્વિખંડીય. પરાગાશય કેવું છે? દ્વિખંડીય છે. જો હવે આ પરાગાશયનું આમ કટ કરું છું. આમ આ રીતે આમ કટ કરું પરાગાશયને. હું આમ કટ કરું ને આમ કટ કરીને પછી હું આમ જોઉં ને પરાગાશયને તો પરાગાશય મને કંઈક આ રીતે દેખાય. આ પરાગાશય છે એનું આમ કટ કરું છું. પછી આમ લઈને પછી આમ જોઉં છું ને તો મને આ રીતે દેખાય છે.
એટલે પરાગાશયનો એક ખંડ આખો આ છે અને એક બીજો ખંડ આ છે. આ પહેલો અને આ બીજો. નંબર આપી દઉં સમજવા માટે, પહેલો બીજો, એ રીતે આ આખો પહેલો કહેવાશે ને આખો બીજો. એટલે પરાગાશય કેવું છે? દ્વિખંડીય તો છે જ, પ્લસ તમને આમાં દરેક ખંડમાં 2 કોટરો જોવા મળે છે. 1 2 1 2. આ એક ખંડ આખો, આ એક બીજો ખંડ. દરેક ખંડમાં કેટલા કોટરો? 2 કોટરો છે. બોલો સમજાયું ને? એટલે જેવું દેખાય છે એવું લખવાનું છે. પરાગાશય કેવું છે? દ્વિખંડીય છે અને દરેક ખંડમાં કેટલા કોટરો? 2 કોટરો આવેલા છે. તો એના વિશે લખી લઈએ હવે. બરાબર? દ્વિખંડીય છે. અહીંયા લખીશું આપણે દરેક ખંડમાં 2 કોટરો જોવા મળે છે. બોલો સમજાયું કે? હવે આ દરેક કોટરમાં તમે જોશો, આ દરેક કોટરની અંદર, તો આ દરેક કોટરની અંદર આ રીતે ગોળાકાર રચના તમને જોવા મળે છે. તો આ દરેક કોટરની અંદર આવેલી જે ગોળાકાર રચના છે આને કહેવાય છે પરાગ કોથળી. શું કહેવાય આને? પરાગ કોથળી. જુઓ, પરાગ કોથળી નામ કીધું આપણે, એનો મતલબ શું થયો કે એની અંદર શું ભરેલી હશે? પરાગરજ. શું હોય? બસ, તો પરાગરજની કોથળી એટલે શું કહેવાય? પરાગ કોથળી. એટલે એક પરાગાશય હોય, એક પરાગાશય, એની અંદર અલગ અલગ કેટલા કોટરો થયા? 4. અને 4 કોટરોમાં એક શું હોય? પરાગ કોથળી. અને પરાગ કોથળીમાં હજારોની સંખ્યામાં હોય પરાગરજ. શું હોય? પરાગરજ. ઉતરે છે મગજમાં? સિમ્પલ વસ્તુઓ છે. ખ્યાલ આવી ગયો? લખીએ આગળ. દરેક ખંડમાં 2 કોટરો છે. દરેક કોટરમાં પરાગ કોથળી આવેલી છે. પરાગ કોથળીમાં હજારોની સંખ્યામાં પરાગરજ ભરેલી હોય છે. એટલે આ પરાગરજની કોથળી છે. પરાગરજની શું છે? કોથળી છે. બોલો, આટલી ખબર પડી ગઈ? જો હવે શું થાય? આ પરાગાશયની આ દિવાલ છે ને, એનું હું સ્ફોટન કરું છું. આ રીતે પરાગાશયની દિવાલનું શું થાય? સ્ફોટન થાય. જ્યારે પરાગાશય પરિપક્વ બની જાય ને, એટલે પરાગાશયની દિવાલનું સ્ફોટન થાય. અને સ્ફોટન થાય એટલે આમાંથી નીકળે આ રીતે પરાગરજ. શું નીકળે છે? પરાગરજ. એટલે અહીંયા આ રીતે આ દિવાલનું શું થશે? સ્ફોટન થશે. આમાં તો શું ભરેલી છે તમે? પરાગ કોથળીમાં તો પરાગરજ. એટલે આ બધી પરાગરજ હવે ક્યાં આવવાની? બહાર આવવાની. ખ્યાલ આવે? અને આ પરાગરજ હવે કોઈ પણ માધ્યમ દ્વારા, પાણીનું માધ્યમ હોય, હવાનું માધ્યમ હોય કે કીટકોનું માધ્યમ હોય, એના માધ્યમ દ્વારા હવે બીજા પુષ્પના પરાગાસન ઉપર જશે. ક્યાં જશે? પરાગાસન ઉપર. એટલે પરાગાશયમાંથી પરાગરજ નીકળે છે અને પછી ક્યાં જાય છે? બીજા પુષ્પના પરાગાસન ઉપર જાય છે. તો આને કહેવાય છે પરાગ નયન. ક્લિયર? તો એક છેલ્લું વાક્ય આના વિશે લખી દઈએ. પરાગાશયની દિવાલનું સ્ફોટન થતાં તેમાંથી પરાગરજ નીકળે છે અને પરાગવાહકો દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થાય છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. કોના વિશે? પરાગાશય વિશે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. યોજી વિશે લખી દઈએ. તો યોજી શું છે?
તો યોજી એ બીજું કશું જ નહીં પણ પરાગાશય અને પુંકેસરીય તંતુને જોડતો ભાગ છે. બરાબર, લખી લો ફટાફટ યોજી વિશે. યોજી શું છે? તો તે પરાગાશય અને પુંકેસરીય તંતુને એક જોડતો ભાગ છે. પુંકેસરીય તંતુ વિશે શું લખી શકો છો? તો પુંકેસરીય તંતુ એટલે બીજું કશું જ નહીં. પુંકેસરની અંદર જોવા મળતી વૃત્ત કે સ્પ્રિંગ જેવી જે રચના છે, બરાબર, વૃત્ત કે તંતુ જેવી જે રચના છે એને શું કહેવાય? પુંકેસરીય તંતુ. બરાબર, તો એના વિશે અહીંયા લખીશું. પુંકેસરમાં વૃત્ત કે તંતુ જેવી રચના છે. આટલી ખબર પડી ગઈ ભાઈ? આટલું સમજાયું કે? એટલે પહેલાં આપણે પુંકેસર ચક્ર શું છે એને ઓળખી લીધું આખું. પુંકેસર ચક્ર પુંકેસરોનું બનેલું છે. પુંકેસર શાનું બનેલું છે એને ઓળખી લીધું. પરાગાશય શું છે એને ઓળખી લીધું. બરાબર કે? હવે આપણે જોઈએ છે પુંકેસર ચક્રના પ્રકારો. શું જોશું? પ્રકારો. બરાબર, તો અહીંયા હું ટાઇટલ આપું છું પ્રકારો. તો એક પહેલો પ્રકાર છે દલ લગ્ન પુંકેસર. દલ લગ્ન પુંકેસર. બરાબર, દલ લગ્ન પુંકેસર એટલે શું? દલ લગ્ન એટલે ઘણીવાર પુંકેસર છે દલપત્રો સાથે જોડાયેલું હોય. ઘણીવાર પુંકેસરો શાની સાથે જોડાયેલા હોય? દલપત્રો સાથે જોડાયેલા હોય. તો એવા પુંકેસરને શું કહેવાય? દલ લગ્ન પુંકેસર. સિમ્પલ જ છે, જેવું નામ છે એવું મતલબ છે, બીજું કોઈ જાજુ વિચારવાનું છે? દલ લગ્ન એટલે એવું પુંકેસર કે જે કોની સાથે જોડાયેલું હોય? દલપત્ર સાથે જોડાયેલું હોય, એને કહેવાય દલ લગ્ન પુંકેસર. ઉદાહરણ બુકમાં આપેલું છે રીંગણ. ક્લિયર? લખી લઈએ ફટાફટ. પુંકેસર જો દલપત્ર સાથે જોડાયેલ હોય તો તેને દલ લગ્ન પુંકેસર કહે છે. ઉદાહરણ રીંગણ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, બીજો પ્રકાર છે પરિલગ્ન પુંકેસર. પરિલગ્ન પુંકેસર. પરિલગ્ન પુંકેસર એટલે શું? તો આપણે આગળ એક મુદ્દો ડિસ્કસ કરેલો, તમને જો યાદ હોય તો, કે ઘણીવાર કેટલાક પુષ્પોમાં દલપત્રો અને વજ્રપત્રો એકબીજા સાથે જોડાઈ જાય આમ, અને તમે દલચક્ર અને વજ્રચક્રને અલગ પાડી ના શકો. તો એને શું કહેવાય? પરિપુષ્પ ચક્ર. શું કહેવાય એને? એ દલપત્ર વત્તા વજ્રપત્ર. બરાબર, એકબીજા સાથે જોડાઈ જાય, તમે એને અલગ પાડી શકો નહીં. બરાબર, તો એને કહેવાય પરિપુષ્પ પત્ર, અને એનાથી જે ચક્ર બને એને કહેવાય પરિપુષ્પ ચક્ર. તો ઘણીવાર પુંકેસર પરિપુષ્પ સાથે જોડાયેલું હોય. શાની સાથે? ઘણીવાર પુંકેસર પરિપુષ્પ સાથે જોડાયેલું હોય તો એને કહેવાય પરિલગ્ન પુંકેસર. ક્લિયર? એનું ઉદાહરણ છે લીલી. યાદ રહી જાય એવું છે. શું ઉદાહરણ છે? લીલી. લીલ નહીં હો, લીલી એમ. ખ્યાલ આવી ગયો? લખીએ આપણે. પુંકેસર જો પરિપુષ્પ પત્રો સાથે જોડાયેલ હોય તો તેને પરિલગ્ન પુંકેસર કહે છે. અથવા તો પરિપુષ્પ લગ્ન પણ કહી શકાય. અથવા તો શું કહી શકાય? પરિપુષ્પ લગ્ન પુંકેસર પણ કહે છે. ઉતરે છે ને મગજમાં વાત? પહેલાં તો પરિપુષ્પ શું છે સમજવાનું. પરિપુષ્પ એટલે શું? દલપત્ર અને વજ્રપત્ર જોડાઈ જાય ને તો પરિપુષ્પ બને. તો ઘણીવાર પુંકેસર કોની સાથે હોય? પરિપુષ્પ સાથે પણ જોડાયેલું હોય. તેવા પુંકેસરને શું કહેવાય? પરિપુષ્પ લગ્ન પુંકેસર. બરાબર, તેનું ઉદાહરણ છે લીલી. ચલો, હવે આવે છે વંધ્ય પુંકેસર. વંધ્ય પુંકેસર. વંધ્ય પુંકેસર એટલે શું?
તો વંધ્ય પુંકેસર એટલે ઘણીવાર જુઓ આ પુંકેસર તો છે જ, પણ પુંકેસરનું આ જે પરાગાશય છે પરાગાશય, પરાગાશયની અંદર પરાગરજ જોવા મળે નહીં, તો એવું જે પુંકેસર છે એને શું કહેવાય? વંધ્ય પુંકેસર. બરાબર, ઓકે. તો આપણે અહીંયા ખાલી એટલું જ લખીશું. ઘણા પુષ્પો વંધ્ય પુંકેસરો ધરાવે છે, પુંકેસરો ધરાવે છે. અને આ વંધ્ય પુંકેસરમાં એનું અંગ્રેજી નામ છે આઈએમપી છે, એના અંગ્રેજી નામથી આ વંધ્ય પુંકેસર પૂછાય છે. બરાબર, અંગ્રેજી નામ છે એનું સ્ટેમિનોડ. શું નામ છે? સ્ટેમિનોડ. હું અહીંયા લખું છું કૌંસમાં. વંધ્ય પુંકેસરને શું કહેવાય? તો વંધ્ય પુંકેસરને કહેવાય સ્ટેમિનોડ, એટલે કે વંધ્ય પુંકેસર. સમજાય છે ને? બરાબર, કે ઓકે. હવે એવું જરૂરી તો નથી ને કે ભાઈ પુંકેસરો જે છે પુષ્પની અંદર એક જ પુંકેસર હોય, એવું જરૂરી છે નહીં. ઘણા પુષ્પોમાં એક પુંકેસર પણ અને ઘણાની અંદર વધારે પણ પુંકેસરો આવેલા હોય છે. બરાબર, ઓકે. એટલે પુંકેસરોની સંખ્યા એકથી અનેક હોય છે. ક્લિયર ને? ઓકે. હવે સમજો, ધ્યાન રાખજો. બરાબર, કે સમજી લો કે આ પુષ્પ છે, આપણે આ લાક્ષણિક પુષ્પ દોરીએ છીએ, આ લાક્ષણિક પુષ્પ છે. કેટલાક પુષ્પમાં એક પુંકેસર હોય, કેટલાક પુષ્પમાં ઘણા બધા પુંકેસરો આવેલા હોય છે. માની લો કે આપણે ધારીએ કે ઘણા બધા પુંકેસરો આવેલા છે, તો ઘણીવાર કેવું થાય, આ પુંકેસર જ છે, આ પણ પુંકેસર જ છે, આ પણ પુંકેસર, આ રીતે જો આ બધા પુંકેસરો છે અને આ ઘણા બધા પુંકેસરો છે જોડાઈને આ પુષ્પની અંદર એક ગુચ્છું બનાવે છે. શું બનાવશે? એક ગુચ્છું. ઘણા બધા પુંકેસરો છે ને પુંકેસરો જોડાઈને એક ગુચ્છું બનાવે છે, તો એને કહેવાય એક ગુચ્છી પુંકેસર. શું કહેવાય આને? એક ગુચ્છી પુંકેસર. ઘણીવાર એવા પુષ્પો જોવા મળે કે આ બધા પુંકેસરો હોય, પણ આ પુંકેસરો ભેગા થાય બધા અને એક નહીં પણ બે ગુચ્છા બનાવે, એક ને બે, તો દ્વિગુચ્છી પુંકેસર. શું કહેવાશે? બરાબર, આમાં કંઈ વિચારવાનું બી નથી કે યાદે નથી રાખવાનું. શું કહેવાય આને? દ્વિગુચ્છી પુંકેસર. અને આવી રીતે બે કરતાં વધારે પુંકેસરોના ગુચ્છાઓ જોવા મળે. અહીંયા 3 જોવા મળે છે, તો આવું જે પુષ્પ છે એને શું કહેવાય? બહુગુચ્છી. એટલે આવા જે પુંકેસરો છે એને શું કહેવાય? બહુગુચ્છી પુંકેસર. ખ્યાલ આવી ગયો? સિમ્પલ છે. એક પુષ્પ હોય તો એમાં પુંકેસર એક પણ હોઈ શકે છે અને ઘણા બધા પણ હોઈ શકે છે. ઘણા બધા પુંકેસરો હોય તો ઘણીવાર એ શું કરે, બધા પુંકેસરો જોડાઈ જાય અને એક જ ગુચ્છું બનાવે. જો એક જ ગુચ્છું બનાવે તો એક ગુચ્છી, બે ગુચ્છા બનાવે તો દ્વિગુચ્છી, બે કરતાં વધારે બનાવે તો બહુગુચ્છી. સિમ્પલ છે ને? બરાબર, કે તો આ જે એક ગુચ્છી છે, એક ગુચ્છીની અંદર ઉદાહરણ આવશે જાસૂદ. શું આવે છે? જાસૂદ. દ્વિગુચ્છીમાં આવે છે વટાણા અને બહુગુચ્છીમાં આવે છે લીંબુ. બરાબર, એટલે યાદ રાખી શકો તમે જાવલી. શું યાદ રાખશો? જાવલી, જાસૂદ, લીંબુ અને જાસૂદ, વટાણા અને લીંબુ. એક ગુચ્છીમાં જાસૂદ, દ્વિગુચ્છીમાં વટાણા, બહુગુચ્છીમાં લીંબુ, પરિલગ્નમાં લીલી, દલ લગ્નમાં રીંગણ. ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચલો તો આના વિશે લખી દો ફટાફટ. ટાઇટલ આપો હવે. એક ગુચ્છી પુંકેસર. એક ગુચ્છી પુંકેસર. એમાં લખીશું આપણે, જો પુષ્પમાં ઘણા બધા પુંકેસરો ભેગા થઈ એક જ ગુચ્છું બનાવે તો તેને એક ગુચ્છી પુંકેસર કહે છે. ઉદાહરણ લખો. જાસૂદ. ઉદાહરણ લખો જાસૂદ. એવી જ રીતે દ્વિગુચ્છીની વ્યાખ્યા લખો. એ મારે હવે લખાવવાની જરૂર નથી, તમને આવડી જશે ને? હા, લખી નાખો ફટાફટ.
જો પુષ્પમાં ઘણા બધા પુંકેસરો ભેગા થઈને 2 ગુચ્છા બનાવે તો એને કહેવાય દ્વિગુચ્છી પુંકેસર. ઉદાહરણ વટાણા. એવી રીતે ફટાફટ લખી લો બહુગુચ્છી માટે. જો પુષ્પમાં પુંકેસરો ભેગા થઈ 2 થી વધુ ગુચ્છા બનાવે તો 2 થી વધુ ગુચ્છા બનાવે તો તેને બહુગુચ્છી પુંકેસર કહે છે. બહુગુચ્છી પુંકેસર કહે છે. ઉદાહરણ લખી દો લીંબુ. ખ્યાલ આવી ગયો? ચલો છેલ્લો મુદ્દો આપણે પુંકેસર ચક્રમાં ડિસ્કસ કરી લઈએ. ઘણીવાર કેવું હોય છે, આ પુંકેસરીય તંતુ તમને જે જોવા મળે છે પુંકેસરમાં, એ પુંકેસરીય તંતુ પોતાની લંબાઈમાં વિવિધતા દર્શાવે છે, એક સરખા હોતા નથી. સમજાય છે આંગે ના? એવું જરૂરી નથી કે ભાઈ એક પુષ્પની અંદર પુંકેસરો છે તો બધા પુંકેસરોમાં બધા પુંકેસર તંતુની લંબાઈ કેવી હોય? સરખી હોય એવું જરૂરી છે નહીં. પુંકેસરીય તંતુ પોતાની લંબાઈમાં વિવિધતા દર્શાવે છે. ક્લિયર? તો એના ઉદાહરણ 2 સરસ મજાના આપેલા છે. એક છે રાઈ અને બીજું છે સાલ્વિયા. બીજું કયું છે? સાલ્વિયા. તો છેલ્લો મુદ્દો અહીંયા લખી દઈએ આપણે. ઘણા પુષ્પોમાં પુંકેસરીય તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે રાઈ અને સાલ્વિયા. તો આને તમે જે રીતે યાદ રાખી શકો એ રીતે રાખજો. બરાબર ને? તો આની અંદર મુખ્ય પ્રકારો આ બધા થયા: દલગ્ન પુંકેસર, પરિલગ્ન પુંકેસર, વંધ્ય પુંકેસર, એકગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી અને તંતુની લંબાઈમાં વિવિધતા ધરાવતાની અંદર ઉદાહરણ છે રાઈ અને સાલ્વિયા. તો અહીંયા પુંકેસર ચક્ર વિશે પૂરું થયું. બોલો, કોઈ ડાઉટ છે આમાં? સમજ પડી ગઈ? ઓકે.